મારું નામ સોલંકી પ્રદીપ હિંમતભાઈ છે. ગામ ઝાળિયા, તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર છે. હું LLBના બીજા સેમિસ્ટરમાં જ્ઞાનમંત્રી કોલેજમાં અભ્યાસ કરું છું અને મને સરકારી કુમાર છાત્રાલય પીજી ભાવનગર ખાતે એડમિશન મળેલ છે. આ છાત્રાલયનું લોકાર્પણ માનનીય મંત્રી શ્રી પ્રદ્યુમ્ન વાજા સાહેબના વરદ હસ્તકે 7 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવેલ છે. આ સરકારી કુમાર છાત્રાલય પીજી છે અને અહીં પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ માટે અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રહેવાની ઉત્તમ હોટલ જેવી સુવિધા સજ્જ છે. અહીં વિશાળ મેદાન છે. અહીં વિદ્યાર્થીઓને રહેવા માટે બાકડાની વ્યવસ્થા પણ આપેલી છે અને આ હોસ્ટેલ ભાવનગર યુનિવર્સિટીની બાજુમાં જ આવેલ હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પણ નજીક રહે છે. આ છાત્રાલય GIS સિક્યુરિટીથી સજ્જ છે અને આ છાત્રાલયમાં નજીકમાં મુલાકાતી કક્ષ અને દિવ્યાંગ રૂમ પણ આપેલ છે, જે માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. અહીં વિશાળ ભોજનાલય છે અને ભોજનાલયમાં મેનુ મુજબ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે અને આ વિશાળ ભોજનાલયમાં 80 વિદ્યાર્થીઓ એકસાથે જમી શકે એ માટેની વ્યવસ્થા પણ કરેલ છે. અહીં વિશાળ ભોજનાલયની સાથે સુંદર રસોડું પણ આપેલ છે. રસોડું પણ વિશાળ છે. ભોજનાલય તથા રસોડું CCTV કેમેરાથી સજ્જ છે. હવે આપણે છાત્રાલયના પ્રથમ માળે જઈશું. આ છાત્રાલયનો પ્રથમ માળ છે. અહીં કુલ ટોટલ 12 રૂમ આપેલ છે. 8 આ સાઈડમાં છે અને 4 રૂમ આ સાઈડમાં આપેલ છે. અહીં નજીકમાં વિદ્યાર્થીઓને ઠંડુ પાણી મળી રહે એ માટે નજીકમાં પાણીની વ્યવસ્થા પણ છે અને ઠંડા પાણી માટે આરો કુલર પણ દરેક માળે આપેલ છે. અહીં નજીકમાં CCTV કેમેરાથી પણ સજ્જ છે. દરેક માળે વિદ્યાર્થી માટે બાથરૂમ અને શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાથરૂમમાં નાહવા માટે વિદ્યાર્થી માટે ગ્રીઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં ત્રીજા માળે કુલ ટોટલ 9 રૂમ આપેલ છે અને 3 કોમન રૂમની લાઇબ્રેરી આપેલી છે. આ વિશાળ લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીમાં એક સાથે 40 વિદ્યાર્થી વાંચન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે છાત્રાલયના અધિકારી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા પૂરી તૈયારી કરાવવામાં આવે છે. આ તક નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને નાયબ નિયામક શ્રી ભાવનગરનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે અનુસૂચિત જાતિના અમારા જેવા વિદ્યાર્થીઓને રહેવા માટે ઉત્તમ સુવિધા પૂરી પાડે છે. આવી સરસ છાત્રાલય બનાવવામાં આવી છે અને અમુને છાત્રાલયમાં દેખરેખ માટે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.